हेलो। हाँ शंकर जी बात करो। हाँ शंकर भाई बात करो। अरे जय माता जी काका। जय माता जी बेन। केशव नगर जी વાત કરું। અરે બોલો બોલો બેન। અરે કાલે મેં ગેની બેનને ફોન કર્યો બે ત્રણ પણ ઉપાડ્યા નહીં એમને એટલે તમે નંબર આપ્યો તો ને। તો હોય પણ કાલે શું હતું બેન, બહુ ટ્રાફિક હતી અહીં। હા 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 એટલે ફોન એમનો સાયલેન્ટ જ હતો હા અને અત્યારે દિલ્હી પહોંચ્યા છે। હા 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 એટલે એમ નહીં હતું। બેનને કોંગ્રેચ્યુલેશન કહેવા માટે ફોન કર્યો તો। ના ના વાત સાચી તમારી, કોંગ્રેચ્યુલેશન, પણ કેટલા ફોન હોય? ત્રણ ફોન, ત્રણે ફોન ચાલુ રહે મારા પાસે, ત્રણ ફોન ચાલુ રહે। હા હા તો પછી બે દિવસમાં લોકો તો આ એક મહિનો પેન્ડિંગ રહ્યો એટલે લોકો બધા મળવા તો આવે ને, હા હા એમ એમને સરકાર સામે ભીડ કરવી પડશે। હા એ જ ને, હજુ આપણે લડત ચાલુ જ રાખવાની છે હજુ 4 મહિનાથી ચાલુ છે, હજુ કોઈ જોવા નહીં આવ્યું એએમસી વાળા કે આ લોકો કઈ હાલતમાં છે શું છે કઈ જ નહીં, તો આ લડત હવે ચાલુ જ રાખવાની છે। અમારી ઈચ્છા છે કે એકવાર જ્ઞાનીબેન અહીં આવી જાય પછી આપણે કંઈક આગળ કરીએ। ના આવીશું બેન। હા બસ બરાબર। બધાય આવી ગયા છે, આપણી ઈચ્છા છે કે જ્ઞાનીબેન આવીને મળે અમને। આ ટૂંક સમયમાં ચૂંટણી ને આ બધું થયું ને કે આ અમી પણ થી આવ્યું તેથી મુખ્યમંત્રી લેટર સૌ પેલો અમી લખ્યો હતો। હા હા એ તો જોયું તું હું લખ્યો તો હા જ્ઞાનીબેને, સાચી વાત છે। કે ભાઈ અમારી સમાજના ને હરેકી સમાજના ત્યાં રહેતા હોય ને એમને છોકરાને ભણવું રહેવું હમ જવા માટે, રહેવા માટે, ભણવા વાંચવા માટે, આમ કહો છો કે અમે શિક્ષણ લાયક છે, હા બેટી બચાવો ચલાવો છો, તો અહીં તો કઈ ચાલતું નથી કીધું। તો 4 મહિનાથી રોડ ઉપર રહીએ છે, બધું બહુ બેટી તકલીફ પઢાઓ છે ને બેન। બેટી બચાવો ને। ના ના વાત સાચી છે તમારી, બહુ તકલીફ છે, અમે સમજીએ છીએ બધું, પણ આ હમ, થોડી ચૂંટણીમાં પૈસા ચાલ્યું એટલે અમે તમારી મુલાકાત નહીં લઈ શક્યા। હા પણ સોમ મંગળવાર આવે એટલે હું અમને વાત કરીને અમે સાથે આવશું ને બંને આવશું। હા તો ખાલી તમે મને જણાવજો, આ નંબર મારો જ છે, હા તમે ફોન કરજો। ચોક્કસ ચોક્કસ અમદાવાદ થી લખું છું બેન। હા હા ઓકે। હા ચલો જય માતાજી। જય માતાજી।